નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું અમારી અન્નપૂર્ણા ચેનલમાં। આજે હું બનાવવા જઈ રહી છું એકદમ દેશી અંદાજમાં ચટાકેદાર ભરેલા મરચાં। તો અહીંયા મેં ફ્રેશ મરચાં લઈ લીધેલા છે અને એને વચ્ચેથી કાપા કરી લીધેલા છે। હવે આપણે એક પેન લેવાનું છે, તેમાં આપણે 1 વાટકો ચણાનો લોટ નાખી દેવાનો છે અને ધીમા ગેસે આપણે તેને બરાબર શેકી લેવાનું છે। અને હવે થોડોક શેકાઈ જાય એટલે આપણે એમાં 2 પાવડા તેલ એડ કરી દઈશું, થોડીક એવી ખાંડ એડ કરી દઈશું, થોડુંક એવું મીઠું એડ કરી દઈશું, એમાં લીલા ધાણા એડ કરી દઈશું અને લીલું લસણ એડ કરી દઈશું। મિત્રો, હવે એમાં આપણે 1 આખું લીંબુ નીચોવી નાખવાનું છે, જેથી મસાલો ખાટો મીઠો થઈ જાય। લીંબુ નાખ્યા પછી આપણે એને ફરીથી બરાબર હલાવીને શેકી લેવાનું છે। તો હવે આ શેકાઈ ગયો છે, એમાં આપણે ઉપર થોડુંક હિંગ નાખી દઈશું, થોડુંક ધાણા જીરું નાખી દઈશું અને મસાલાને ઠરવા દઈશું। હવે આ મસાલો ઠરી ગયો છે પછી હળવા હાથેથી આપણે આવી રીતે મરચાંને ધીમે ધીમે ભરી લેવાનો। મસાલો જેટલો સરસ ભરાશે એટલો જ મરચાંનો સ્વાદ અંદર સુધી ઉતરશે। તો આવી રીતે મેં બધાય મરચાં ભરી લીધેલા છે। હવે એક પેન લેવાનું છે આપણે, તેમાં 2 પાવડા તેલ નાખી દેવાનું છે। પેન ગરમ થાય એટલે આપણે આ બધા મરચાંને સરખી રીતે ગોઠવી દેવાના છે અને એને ફેરવતા જવાનું છે અને બરાબર શેકતા જવાનું છે। તો મિત્રો, અહીં મારા મરચાં બનીને રેડી થઈ ગયા છે। તો તમને આ વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂર જણાવજો। રાધે રાધે।